ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થયું. કાટમાળ નીચે દટાતા 40 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. રિનોવેશન દરમિયાન મકાન તૂટતા 3 લોકો દટાઈ ગયા હતા. જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ એક 40 વર્ષીય મહિલા કાટમાળ નીચે દટા જતા તેનું મૃત્યુ થયું છે. સજાનંદ નગર ગરબી ચોક પાસેની આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. બાંધકામ હોવાના કારણથી મકાન ખૂબ ખરાબ હાલતમાં હતું અને આજ સવારે 8 થી 8:30 ની વચ્ચે મકાન ધરાશાયી થયેલું છે. આ બાબતની જાણ થતા તમામ સ્થાનિક અમારા સોસાયટીના સહજાનંદ નગરના સૌ લોકોએ અમને જાણ કરી, તમામ આગેવાનોને જાણ કરી, ગોંડલ ફાયરની ટીમને જાણ કરી તથા ગોંડલ નગરપાલિકાની ટીમને જાણ કરી. તમામ આગેવાનોને અને ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિકના ધોરણે અમારી પૂરી ટીમ ફાયર નગરપાલિકાથી માંડીને તમામ આગેવાનો સોસાયટીના તમામ લોકો ભેગા થઈ અને સ્થળ ઉપર પહોંચેલા. અને અમને સવારના 8:30 વાગે ફોન આવેલો કે એક મકાન અમારા વોર્ડમાં ધરાશાયી પડેલું. ત્યાં અમે તાત્કાલિક અમારી ફાયરની ટીમ અને ગોંડલ ગણેશભાઈની ટીમ હાજરમાં થઈ અને હાજરમાં 3 વ્યક્તિને બચાવવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક જેન્ટ્સ ને એક લેડીઝને બચાવ કરીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સારી જગ્યામાં અત્યારે કોઈ પણ બીજી નુકસાની થઈ નથી. હાલમાં જે મકાનનું રિનોવેશન ચાલુ હતું એ મકાન જ ધરાશાયી પડ્યું છે. એમને કોલ મળ્યો હતો તો એક સજાનંદ નગરમાં એકમાં જ્યાં મકાન પડી ગયું, ધરાશાયી થઈ ગયું, તેનો કોલ મળેલો હતો. ત્યાં અમે આવી, અમારા ફાયરની પૂરેપૂરી ટીમ 28 માણસોની ટીમ સાથે એક જેસીબી, એક ક્રેન અને બાકીના આજુબાજુના માણસોની તમામની કામગીરીથી સંપૂર્ણ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે. તેમાં 2 જીવિત માણસોને બચાવેલ છે અને એક મૃતદેહ બહાર કાઢેલ છે. સુનિલભાઈ આસાલય વરધાણી જે સમારકામ કરતા હોય, જેથી 2 માળનું મકાન હોય, જે ધરાશાયી થતા તાત્કાલિક સિટી બી પોલીસ, પીઆઈ ગોસાઈ, સિટી એ પીઆઈ ડામોર અને એની ટીમ તેમજ જુદી જુદી એનજીઓની તમામ ટીમ, જેસીબી તથા સાથે તમામ બચાવ કામગીરીમાં જોડાયેલા હતા. તેમાંથી જે ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા હતા, જેમાં સુનિલભાઈ આસાલાલ વરધાણી તેમજ તેમના માતા નીતાબેન હાશાનંદ વરધાણીઓને આ ટીમોએ બચાવી લીધા છે અને એક સુનિલભાઈના વાઇફ ઉષાબેન તેઓનું ડેથ થઈ ગયેલું છે. આ બધાને સિવિલ હોસ્પિટલ ગોંડલ ખાતે સારવારમાં લાવેલ છે, તેમજ સુનિલભાઈને ક્રિષ્ના હોસ્પિટલ ગોંડલ ખાતે સારવારમાં તબિયત સારી છે.